પાલિપા જાવ દ્વારકાનો કાર્ય ઠાકર જરૂર તમારા દુઃખ ભાંગશે. શંકર ક્યાં આવતા લેતો નથી ને લેશે કોણ? ક્યાં ખોઈ ગયા? ભક્તિમાં વયો ગયો તો. સીતારામ ભગત બોલો બોલો ભગત. અરે ભગવાન ભોળિયાનાથે સપના રૂપી દર્શન આપ્યા. શું કીધું? સપનાની અંદર કીધું કે રાજા આજમાલ હા તમે દ્વારિકામાં જાન, દ્વારિકાનો નાથ રાજા રણછોડ જરૂર તમારા દુખડા ભાંગશે. હા એ હમણાં મને સમાધિમાં કહેતા હતા તમારા દુખલા ભાંગશે ને અમારા બેન માથા ભાંગશે. એટલે કે તમે દ્વારકા જાઓ ને હા તે ભગવાન કાળિયા ઠાકરને રીઝવવા માટે સવાશેર ઘીના લાડુ સવાશેર ઘીના લાડુ અને જળ જમનાના નીર ભરતા જાજો. હા સવાશેર ઘીના લાડુથી ભગવાનને પ્રસાદ ધરજો. એટલે તમે આ સવાશેર ઘીના લાડુ જ લઈને આવવાના હો ને બેટીના. તમારે ખાવાના આપણે કાંઈ કરવાના થાતી ને નહીં. પોટલા બિસ્તર પેક કરી સીધું દ્વારકા ભેગીને. હાલો સરસ્વતી શારદાને સમરી જાય અન ગણપત લાગુ પાય પણ મોડા સંતોના મૂળ શબ્દો સાંભળી મારી જીભાડી જસ ગાવે માર વાળા તે પણ ના બેલી શીર જવસો આયા ને માર મેલી કો ગુડના ગિરધારી ઘેર આવો ને મારે એક ફેસડો એવો છે. આજ મારા સ્વામી ના મુખડા રખે અરે સ્વામી તમે કૈલાસ ગયા હતા તો ભગવાન ભોળાનાથે તમને શું કીધું? હા સતી રાણી, હે ધરપત રાખો જરૂર હું દિલની વાત કરું. સતી રાણી ભોળિયા નાથે સપના રૂપી દર્શન આપ્યા અને સપનાની અંદર કીધું કે હે રાજા આજમાલ, અરે હું તો અજર અમર આત્મા છું, મેં ક્યાં અવતાર ધારણ કર્યો નથી અને કરીશ પણ નહીં. માટે તમે દ્વારિકા જાઓ ને દ્વારિકાનો નાથ રાજા રણછોડ જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે. પણ દ્વારિકા જાતી વેળાએ ભગવાન કાળિયા ઠાકરને રીઝવવા માટે સવાશેર ઘીના લાડુ અને જળજમનાના નીર ભરતા જાજો.
સવાશેર ઘીના લાડુનો પ્રસાદ જમાડી અને જળજમનાના નીરથી ભગવાનના બાહોલિયા પખાડજો. જરૂર તમારી મનોકામના પૂર્ણ થશે. તો સતી રાણી મને લાડુ બનાવી આપો, મારે હાલ જ દ્વારિકાનો પંથ પકડવો છે. સ્વામી તમે થોડી વાર આરામ કરો, હમણાં જ હું લાડુ બનાવીને લાવું છું. હા સતી રાણી. એ બાળા રે બાળા, સવાશેર ઘીના લાડુ ચાર રે બાલાને જમાડી જમાજો રે, મારા બાલાને જમાડી જમાજો રે. અમે પકાણ
નંદના ને ગોકુળ ની ગામડે એ હવે જાજા રે હો કૃષ્ણ કનૈયા એ હવે જાજા નથી હવે તું નટવર નાલો જલ્દી લાયો क्या करो या कालियों ने हमारी राधा कन्हैया હલકાના મને ગોમતી માનવ રાય ગોડીલા કાનનો હે વાલા યાદ રહી ન શકું તમ વિના હલકાના મને